ભાવનગરમાં 1200 મીટર રોડ તૂટ્યાનો મનપાનો દાવો છે। ભાવનગરમાં ખખડધજ રોડનું રિપેરિંગ શરૂ કરવામાં આવ્યું છે। વરસાદ બાદ રોડ બિસ્માર બની ગયા, લોકો પરેશાન થઈ રહ્યા હતા અને હવે આ રોડનું રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું છે। કોલ્ડ મિક્સ બાદ હવે હોટ મિક્સ સિસ્ટમથી કામગીરી કરવામાં આવી રહી છે। વાઘાવાડી રોડ આતાભાઈ ચોકમાં રિપેરિંગની કામગીરી કરવામાં આવી। હિલ ડ્રાઈવ, ગીતા ચોક, આનંદનગરમાં પણ કામગીરી શરૂ કરવામાં આવી છે। ત્યારે હવે ભાવનગરમાં ખખડધજ રોડ જે થઈ ગયા છે તેમનું રિપેરિંગનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે। મયુર દવે વધુ વિગતો જણાવી રહ્યા છે। મયુર, હવે રોડ રસ્તા રિપેરિંગનું કામ શરૂ કરવામાં આવ્યું છે। ભાવનગરમાં શું માહિતી? જે કિન્નરી ચોક્કસથી વાત કરીએ તો ચોમાસાના વરસાદમાં મોટાભાગના જે રોડ જે બિસ્માર થયા હતા તેના કારણે વાહન ચાલકો જે છે તે હેરાન પરેશાન થયા હતા। ત્યારે આખરે ભાવનગર શહેરમાં ખખડધજ રોડ છે તે રિપેરિંગ કરવાનું કામ છે તે શરૂ કરવામાં આવ્યું છે। ભાવનગર શહેરમાં 1200 મીટર જેટલા રોડ છે તે તૂટ્યા હોવાનો મનપાએ છે તે દાવો કર્યો છે। ત્યારે કહી શકાય કે જે રીતે વરસાદમાં કોલ્ડ મિક્સમાં જે રોડ કરવામાં આવતા હતા તેની કામગીરીને બદલે હવે હોટ મિક્સ સિસ્ટમથી જે છે તે રોડ રિપેર કરવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। શહેરના વાઘાવાડી રોડ, આતાભાઈ ચોક, હિલ ડ્રાઈવ ચોક, ગીતા ચોક, આનંદનગર સહિતના વિસ્તારો છે ત્યાં રોડ છે રિપેરિંગ કરવાની કામગીરી છે તે મનપા દ્વારા છે તે હાથ ધરવામાં આવી છે। જી ધન્યવાદ મયુર આ માહિતી માટે।